અંકિતભાઈ બેટિંગમાં છે અને SMPL 2નો ફર્સ્ટ મેચનો ફર્સ્ટ બોલ નાખી રહ્યા છે. હિતેશ મનુભાઈ મિસ્ત્રી ફર્સ્ટ બોલ નાખી રહ્યા છે. SMPL 2નું ફર્સ્ટ લીગ મેચની પહેલો બોલ અને બેટિંગ કરી રહ્યા છે અંકિતભાઈ. ગુડ ફિલ્ડિંગ. નો બોલ. Sorry, no ball, no. It is a white declared, dead ball declared by the umpire. તારે ડેડ બોલ બીજો ડેડ બોલ હતો અને બીજો બોલ નાખી રહ્યા છે હિતેશભાઈ. નો બોલ ડિક્લેર કર્યો છે. ગુડ સ્ટ્રાઇક. 1 રન મેળવ્યો છે અંકિતભાઈ. માનવ સુથાર બેટિંગ કરી રહ્યા છે. ઇઝ આઉટ. માનવ 0 રન બનાવીને આઉટ થયા છે. સ્ટ્રાઇક સારી હતી પણ એમની વિકેટનું પતન થયું છે અને જલ્દીથી બેટિંગમાં આવે. ટાઈમ જઈ રહ્યો છે. કેપ્ટનને રિક્વેસ્ટ છે કે પોતાના ટીમ પ્લેયરને રેડી રાખે. હલો, સંભળાય બરાબર બધાને? જયભાઈ બેટિંગ કરવા આવ્યા છે અને 1 રન. અંકિતે સારી સ્ટ્રાઇક લીધી છે. લાસ્ટ બોલ. પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોર કેટલા સ્કોર? 5 રન 1 વિકેટ. પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે અને બીજી ઓવર નાખી રહ્યા છે તીર્થ. બીજી ઓવરનો પહેલો બોલ નાખી રહ્યા છે તીર્થ. ફર્સ્ટ લીગ મેચ છે. 9 રન. ગુડ સ્ટ્રાઇક. 1 રન. તીર્થ બોલિંગ નાખી રહ્યા છે અને અંકિત બેટિંગ કરી રહ્યા છે. નો બોલ ડિક્લેર બાય ધ લેગ એમ્પાયર. નો બોલ ડિક્લેર બાય ધ લેગ એમ્પાયર. ગુડ હિટ છે. ગુડ હિટ. અંકિતભાઈ સારા સ્ટ્રોક મારી રહ્યા છે અને તીર્થ બોલિંગ નાખી રહ્યા છે. એક રનથી સ્કોર આગળ વધી રહ્યો છે. હજી સુધી 4 કે 6 આવી નથી. નો બોલ. અગેન ફ્રી હિટ. તીર્થભાઈ ધ્યાન રાખવું પડશે કે 9 બોલ 2 પડી ગયા છે એમની ઓવરમાં. સારો શોટ છે. રન બની રહ્યા છે બોલ પર બોલથી.
अंपायर को रिक्वेस्ट है कि डिटेल दे, चौका गया कि नहीं गया, क्या हुआ है करके। नो बॉल। ये नो बॉल અને આગળનો નો બોલ નાખવામાં આવ્યો હતો તીર દ્વારા. અગેન નો બોલ. તીર્થભાઈ ગતિ મેળવવામાં બીજી ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોર है 24 રન. 24 run in 2 over. Very good start. ये ओवर में डबल है रन और विकेट पे -5. ત્રીજી ઓવર વેરી ક્રુશિયલ છે. વિકેટ જશે તો 5 રન હોતા થશે. પાવર પ્લેની વેરી યુઝ્યુઅલ ઇમ્પોર્ટન્ટ ઓવર 1 રન લેવામાં આવ્યો છે અને વિકેટ પડશે તો -5 રન થશે. ત્રીજી ઓવર પાવર પ્લેની છે. બહુ નજીકનો રન લેવામાં આવ્યો છે, 1 રન. જ્યોતિર ઇમ્પોર્ટન્ટ ઓવર નાખી રહ્યા છે. ગુડ બોલ. રનની ગતિ સારી ઝડપથી વધી રહી છે. જ્યોતિર બોલિંગ નાખી રહ્યા છે અને અંકિત સ્ટ્રાઇક પર છે. રને બોલ લઈ રહી છે અને ટીમ યુનિટીની શરૂઆત બહુ સરસ છે. Again hit. ફિલ્ડરોએ રન રોકવામાં ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. જ્યોતિર પાવર પ્લેની ત્રીજી ઓવર નાખી રહ્યા છે અને ત્રણ ઓવર પૂરી થઈ ગઈ છે. કેટલા સ્કોર છે? 38 રન સ્કોર થયો છે. 38 રન, 38 રન 3 ઓવરમાં. 6 ઓવરની મેચ છે આપણી. બીજી ઓવર બહુ મંગી, સારા એવા રન મળ્યા હતા ટીમ યુનિટીને. કેપ્ટનના હાથમાં બોલ છે, પૂર્વેશ મેવાડાના હાથમાં. इसमें ऑप्शन બંને પ્લેયરો સારી બેટિંગ કરી રહ્યા છે. ચોથી ઓવર. ગુડ બોલ. સારો બોલ હતો. વેરી સ્ટ્રોંગ. ગુડ ફિલ્ડિંગ. Dead ball. બહુ ઝડપથી રન રહી રહ્યા છે અંકિત અને જય. એક પણ બોલને મિસ કર્યા વગર રન પર રન બનાવી રહ્યા છે. કમ્યુનિકેશન થયું છે અને મિસ ફિલ્ડિંગ. રનઆઉટનો સારામાં સારો મોકો તો જતો કર્યો છે. બેટ્સમેન રન લેવાની ઉતાવળ કરી રહ્યા છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. સ્ટ્રોંગ હિટ. 6 રન.
સ્કોરની માહિતી આપવામાં આવશે 5 મિનિટમાં. 4 ઓવર 47. 4 ઓવર 47 રન, 2 ઓવર બાકી છે હવે. અગેન જ્યોતિર બોલિંગમાં આવી રહ્યા છે. વેરી સ્ટ્રોંગ હિટ, ગુડ શોટ. कोई एक ही बॉलर करता है અંકિત સારી બેટિંગ કરી રહ્યા છે. એમની ટીમ માટે સારામાં સારા રન બનાવી રહ્યા છે. હેલો, જ્યોતિર ચુસ્ત બોલિંગ નાખી રહ્યા છે અને રન મેળવવા ડિફિકલ્ટ થઈ રહ્યા છે. એક 2 રનથી કામ ચાલી રહ્યું છે અને સિંગલ રન. વેરી ગુડ બોલિંગ. રનની ગતિ પર કંટ્રોલ આવી ગયો છે. સારી ઓવર, રનની ગતિ કાફી કંટ્રોલ આવી ગયો છે. વાઇડ બોલ. બોલરો રન રોકવા માટે વાઇડ બોલ નાખી રહ્યા છે. લેગ સ્ટમ્પની બહાર બોલ નાખી રહ્યા છે. બોલ, ક્લીન બોલ. સોરી, ફ્રી હતી. બોલ સારો હતો પણ વિકેટ નથી મળી એમને. એક રન. હેલો, 4 ઓવર પૂરી થઈ ગઈ છે અને રન છે 5 ઓવરની પૂર્ણાવધિ થઈ ગઈ છે અને 5 ઓવર અને 53 રન. લાસ્ટ 2 ઓવરમાં રન સારા એવા રોકવામાં આવ્યા છે. લાસ્ટ ઓવર સુજલ નાખી રહ્યા છે. 6ઠ્ઠી ઓવર છે. આ ઓવરમાં બને એટલા રન બનાવવા પડશે. એક રન. 5 બોલ બાકી છે હવે. અંકિતભાઈ રન વધારવા ધ્યાન આપવું પડશે. ચોક્કા અને છક્કાની જરૂર છે. લાસ્ટ ઓવર છે. વાઇડ બોલ. 1 રનનો સ્કોર વધ્યો છે 1 રનથી. ફૂટબોલ. અંકિતભાઈ પ્રયત્ન કરી રહ્યા છે પણ 4 અને 6 નથી મળી રહ્યા. સ્ટ્રોંગ હિટ, ગુડ ફિલ્ડિંગ અને 2 રન લઈ લીધા છે. 4 છે 4. 4 રન લેવા એમ્પાયર એનાઉન્સ કર્યું છે. 4 રન હતા. અગેન અંકિતે હિટ કર્યું છે અને 1 રન. ગુડ હિટ અને બાઉન્ડ્રી પર સારી ફિલ્ડિંગ કરી છે તીર દ્વારા. 6ઠ્ઠી ઓવર પ્રોગ્રેસમાં છે. વાઇડ બોલ. વાઇડ બોલ અને નો બોલ પર ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. રન વધી રહ્યા છે એક કરતા પણ. સ્ટ્રોંગ હિટ. બે રન લીધા છે. આ સાથે ફર્સ્ટ લીગ મેચની 6 ઓવર પૂરી થઈ ગઈ છે અને ટીમ યુનિટીએ રન કર્યા છે 64 રન ટીમ યુનિટીએ બનાવ્યા છે. सेकंड इनिंग में नया है ना મેવાડા સ્ટ્રાઇકથી જીતવા માટે 65 રન કરવા પડશે. જલ્દીથી ટીમ યુનિટીના પ્લેયરોને રિક્વેસ્ટ છે કે તેઓ ગ્રાઉન્ડની બહાર આવી જાય.
મેવાડા સ્ટ્રાઇક્સ. મેવાડા સ્ટ્રાઇક્સે જીતવા માટે 65 રન કરવાના છે. મેવાડા સ્ટ્રાઇકને રિક્વેસ્ટ છે ગ્રાઉન્ડ પર કોઈ બેટ્સમેન બેસવાનું નથી, બહાર આવી જાય, ન રમતા હોય લોકો. મેવાડા સ્ટ્રાઇક્સે જીતવા માટે 65 રન કરવાના છે અને ટીમ યુનિટીવાળા બોલિંગની સ્ટ્રાઇક્સ માટે રેડી છે. પંકિત સુતાર પહેલી બોલિંગ નાખી રહ્યા છે. ફર્સ્ટ ઓવર, 6 ઓવરની ટુર્નામેન્ટ છે. મેવાડા સ્ટ્રાઇકને રિક્વેસ્ટ છે કે તેઓ પોતાના કેપ્ટનને રિક્વેસ્ટ છે કે પ્લેયરોને રેડી રાખે, ટાઈમ ઓછો બગાડે. स्ट्राइक पर हर्ष છે. વેદ સ્ટ્રાઇક પરથી હર્ષ અને પ્રથમ બોલર પંકિત. હર્ષ મિસ્ત્રી હા ભાઈ, દૂધ દે અને પ્રથમ મિસ્ત્રી બેટિંગ કરવાનો આવી રહ્યા છે. એમને જીતવા માટે 65 રનનું ટાર્ગેટ છે. 65 રન એમને જીતવા માટે કરવાના છે. હોલ્ડ હોલ્ડ હોલ્ડ. ઓકે 65 વ્રજ બોલિંગ નાખી રહ્યા છે. પ્રથમ ઓવર SMPL 2ની ટુર્નામેન્ટની પહેલી મેચની વિનિંગ ટીમે હવે જે બેટિંગ કરવામાં આવી રહી છે જીતવા માટે. સેકન્ડ સ્ટ્રાઇક છે, એમને 65 રન કરવાના છે જીતવા માટે. હર્ષ મિસ્ત્રી બેટિંગ કરી રહ્યા છે અને પ્રથમ રનઅપ અપમાં છે. યુવરાજ પહેલા બોલ નાખી રહ્યા છે. 6 ઓવરની મેચ છે. જીતવા માટે એમને 65 રન કરવાના છે. 65 રન. ગુડ હિટ. 1 રન લીધો છે પહેલા બોલે. વેરી બોલ વાઇડ એમ્પાયર ડિક્લેર કર્યો છે એટલે 1 રનનો જોડાણ થયું છે. 1 રન ઇન્ક્રીઝ થયો છે. નો રન. ગુડ બોલ. 65 રનની જરૂર છે જીતવા માટે. ઓ કેટ ડ્રોપ. વ્રજ સારી બોલિંગ નાખી રહ્યા છે. રનની છૂટ નથી પડી રહી લેવા માટે. ઓ ક્લીન બોલ. 0 રન. પ્રથમ રન 0 રન પર આઉટ થયા છે. નેક્સ્ટ પ્લેયર અને સામે છે હર્ષ મિસ્ત્રી. પહેલી ઓવરમાં ફક્ત 2 રન થયા છે. બંનેની ઉપર ખૂબ જિમ્મેદારી છે રન વધારવા માટે અને ટીમની જીત મેળવવા માટે. વરુણ બોલિંગમાં છે. વાઇડ. અગેન 1 રન મળ્યો છે. બોલરો રન રોકવા પ્રયત્ન કરી રહ્યા છે અને બેસ્ટમેન રન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વાઇડ. ફ્રી હિટ પણ મળી છે. નો બોલ આપવામાં આવ્યો છે.
અગેન વાઇડ. બોલરે ધ્યાન રાખવાની જરૂર છે લાઈન અને લેન્થ પર. એક રન. વાઇડ બોલના હિસાબે ઓવર લાંબી થતી જાય છે અને સામેની ટીમને રન મળતા રહે છે. નો બોલ, ફ્રી હિટ. ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે બોલિંગ કરતી વખતે. આની પછીની મેચ છે એ ગાંડીઓ અને ટર્ફ એડિક. બીજી ઓવર ચાલી રહી છે. આઉટ. કેપ્ટન આઉટ થઈ ગયા છે. સારો બાઉન્ડ્રી પર કેચ પકડવામાં આવ્યો છે. ગુડ વિકેટ ટેકન બાય ધ બોલર. હિતેશ સુથાર, હિતેશ મિસ્ત્રી બેટિંગ કરવા આવ્યો છે. સારી એક મારી 4 રન. પ્રથમ બોલે આપણે ચોક્કો ફટકાર્યો છે. 4 રન થઈ ગયા છે એમની ઓવર સ્પિન માટે. છે 15 રન થયા છે 2 ઓવરમાં. 4 ઓવર બાકી છે. ઇમ્પોર્ટન્ટ પાવર પ્લેની ઓવર છે. પંકજ સુથાર આવી રહ્યા છે. આ ઓવરમાં રનઆઉટ આઉટ થઈ ગયા તો 5 રન ઓછા થાય છે. પાવર પ્લેની ઇમ્પોર્ટન્ટ ઓવર છે. પંકજ સુથાર બોલિંગ નાખી રહ્યા છે અને હિતેશ બેટિંગ કરી રહ્યા છે. સારી સ્ટ્રાઇક કરી છે અને 1 રન. ઇમ્પોર્ટન્ટ પાવર પ્લેની ઓવર ચાલી રહી છે. 9 રન. હજી સુધી રન મળી નથી રહ્યા. સારી હિટ મારી છે. 1 રન. રન જીતવા માટે ખૂબ જ જરૂરી છે. ઝડપથી રમવું પડશે. વાઇડ બોલ. હિતેશની સ્ટ્રાઇક સારી છે પણ ચોક્કા ચક્કામાં કરવા નથી પહેરી. 1 રન. હર્ષ બેટિંગ કરી રહ્યા છે. સિમ્પલ ખુશ થયું છે. 9 રન. સારી બોલિંગ અને રન નથી મળી રહ્યા. ગુડ બોલિંગ. સિંગલ રન ખાલી. ટીમ યુનિટી બોલિંગ સારી રાખી રહ્યા છે અને રન ન મળ્યા. બીજી ઓવર પૂરી થઈ ગઈ છે. 25 રન થઈ ગયા છે 3 ઓવરમાં. 25 રન ઇન 3 ઓવર. જીતવા માટે 65 રનની જરૂર છે. 4th ઓવર ચાલે છે. વ્રજ નાખી રહ્યા છે. 1 રન. યુવરાજ બીજો બોલ નાખી રહ્યા છે 4th ઓવરનો. વાઇડ બોલ. દરેક બોલરે ધ્યાન રાખવાની જરૂર છે. વાઇડ બહુ પડે છે. નો બોલ था, वाइड नहीं था. नो બોલ दिया था એમ્પાયરને. રન રોકવા માટે લાઇન અને લેન્થ પર બોલ નાખવો ખૂબ જ જરૂરી છે. આની સાથે ગુડ વિકેટ કીપિંગ અને હિતેશ સ્ટમ્પ આઉટ થયા છે. કે વુમેન્સની મેચ 1 વાગે છે. યુવરાજ બોલિંગ નાખી રહ્યા છે. 4th ઓવર છે. વાઇડ બોલ. એમ્પાયરો પરફેક્ટ ધ્યાન રાખી રહ્યા છે. નો બોલ અને વાઇડ બોલ. એટલે બોલરને રિક્વેસ્ટ છે કે બરાબર ધ્યાન રાખે બોલ નાખતી વખતે. ઓવર પૂરી થયા પછી રન ખબર પડશે. 1
4th ઓવર પૂરી થઈ છે. 31 રન. બે ક્રુશિયલ ઓવર બાકી છે હવે. પાંચમી ને છઠ્ઠી જીતવા માટે 65 રનનું ટાર્ગેટ છે. જૂના અનુભવી બોલર બોલિંગમાં આવી રહ્યા છે. દીપકભાઈ ભાઈ ગુડ, સારામાં સારી સ્પિન બોલિંગ નાખી આ રહ્યા છે. બોલમાં 34 જોઈએ છે. તીરની ઉપર ખૂબ જિમ્મેદારી છે રન બનાવવા માટેની. આની સાથે તીર્થ આઉટ થઈ ગયા છે. તીર્થ આઉટ. જ્યોતિરે રનર સાથે આવ્યા છે અને પૂર્વેશ રનઅપ છે. 9 રન. દીપકભાઈ બોલિંગમાં સારો કંટ્રોલ રાખી રહ્યા છે. 1 રન. બેવાડા સ્ટ્રાઇક માટે રનની ગતિ વધારે ખૂબ જ જરૂરી છે. દીપક બોલિંગ અને જ્યોતિર બેટિંગ કરવા આવ્યા છે. બેટિંગ સ્ટ્રાઇક એમના હાથમાં છે. નો બોલ અને ફ્રી હિટ. જ્યોતિર માટે ચાન્સ છે કે 6 માર્યા બોલ. Hey, નો રન. નેક્સ્ટ મીટિંગના કેપ્ટનને સામેલ નો રહેશે. બોલ પણ આપવામાં આવ્યો છે. ફ્રી હિટમાં નો બોલ. એક રન. દરેક બોલર લેગમાં બોલ આપે છે ને જેથી વાઇડ બહુ પડી રહે છે. થ્રો. પંકિત સુગારે ફ્રી. દીપકે ઇમ્પોર્ટન્ટ ઓવર નાખીને 2 વિકેટો ઝડપી છે. વાઇડ અને નો બોલ એમને ઘણા આપ્યા પણ શું થાય, વિકેટ મેળવી છે ટીમ માટે. Out by Harsh. Next batsman Kiran. નો બોલ. દીપકભાઈ લાઈન ચૂકી રહ્યા છે બોલિંગ નાખવામાં. સ્ટ્રોંગ હિટ. ઓવરનું કમ્પ્લીશન થયું છે. 39 રન. 5 ઓવર પૂરી થયા છે અને એ લોકોને જીતવા માટે 65 ની જરૂર છે. હવે ખાલી 4 અને 6 રન હશે તો જ મેચ જીતી શકાય એવું લાગે છે અત્યારે તો. 65 રન ટાર્ગેટ છે. મિતેશ મિસ્ત્રી બોલિંગ નાખવી રહ્યા છે. ભાઈ बैटिंग कर रहे हैं आमने सामने. एक रन. કિરીટભાઈ ચુતાર બેટિંગ કરી રહ્યા છે અને ગુડ સ્ટમ્પિંગ બાય ધ વિકેટ કીપર બટ નોટ આઉટ ડિક્લેર બાય ધ એમ્પાયર, લેગ એમ્પાયર. નો બોલ. ફ્રી હિટ બી ડિક્લેર કરી છે. હિટ. એક રન.
લાસ્ટ ઓવર ચાલી રહી છે અને 43 રન થયા છે. નો બોલ. આના પછીની જે ટીમ મેચ છે બીજી મેચ ટોસ જીતી ગયો છે. ટીમ ગાંડીવે ટોસ જીત્યો છે અને આ સાથે ફર્સ્ટ લીગ મેચ પૂરી થઈ ગઈ છે અને ટીમ યુનિટી વિન થઈ છે. કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ ફોર વિક્ટરી. બીજી ટીમના પ્લેયરો આવી જાય ગ્રાઉન્ડ પર. ટીમ ગાંડીવ અને ટોર્પેડિક એઓની વચ્ચે બીજી મેચ થવાની છે. ટીમ ગાંડીવ ટોસ જીત્યો છે અને એમણે ફિલ્ડિંગ લીધી છે. ટીમ ગાંડીવના પ્લેયરો ફિલ્ડિંગમાં આવી જાય એમના કેપ્ટન સાથે.